નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અમદાવાદ વિમાન દુર્ઘટનાને પૂર્ણ થતું 1 વર્ષ, ન્યાયની રાહમાં પીડિતો। આવતીકાલથી વડાપ્રધાન મોદી ફ્રાન્સના પ્રવાસે G7 સમિટમાં ભાગ લેવા ચાલતી તૈયારીઓ। અમેરિકન હુમલામાં જીવ ગુમાવતા 3 ભારતીયો, કેન્દ્ર સરકાર પર રાહુલ ગાંધીના પ્રહાર। ડીલના ટ્રમ્પના દાવાને કારણે 1695 પોઈન્ટ ઊંચકાતો ભારતીય શેરબજારનો સેન્સેક્સ। જામનગરમાં સાઈચા ગેંગની 8 મિલકતોને તોડી પાડતું જિલ્લા વહીવટીતંત્ર, ચુસ્ત પોલીસ બંદોબસ્ત। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નિસાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત માત્ર 5.99 લાખમાં। બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ભયાનક AI-171 વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે। 12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ક્રેશ થતાં 260થી વધુ લોકોના કરુણ મોત થયા હતા। આજે દુર્ઘટના સ્થળે મૃતકોના પરિવારજનો, સ્વજનો અને વિવિધ આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા। 1 વર્ષ પહેલા આજના જ દિવસે મેઘાણીનગરના મેન્ટલ બારી ટર્નિંગ નજીક આવેલી સિવિલ હોસ્પિટલની મેસ પર AI-171 વિમાન તૂટી પડતા સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઈ ગયો હતો। આ દુર્ઘટનામાં 260થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા। દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થતાં આજે ક્રેશ સાઇટ પર મૃતકોના પરિવારજનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। સ્વજનો પોતાના પ્રિયજનોને યાદ કરીને ભાવુક બન્યા હતા। શાહીબાગના ઘોડા કેમ્પ રોડ વિસ્તારમાં રહેતા અને મેન્ટલ બારી નજીક ચાની કિટલી ચલાવતા સીતાબેન પટણીના 15 વર્ષીય પુત્ર આકાશ પટણીનું પણ આ દુર્ઘટનામાં દાઝી જવાથી મૃત્યુ થયું હતું। આજે સીતાબેન અને તેમના પરિવારજનો દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા। પુત્રને યાદ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને સ્થળ પર કરુણ દ્રશ્યો સર્જાયા હતા। દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ આજે યાદ કરવામાં આવ્યા હતા। તેમની પુત્રી રાધિકા રૂપાણી દુર્ઘટના સ્થળે પહોંચી હતી અને વૃક્ષારોપણ કરીને પોતાના પિતા સહિત તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। તેમણે દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દરેક વ્યક્તિને સ્મરણ કરીને પ્રાર્થના કરી હતી। આ દરમિયાન મૂળ કલોલના અને હાલ લંડનમાં સ્થાયી થયેલા એક યુવાન પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। તેમણે આ દુર્ઘટનામાં પોતાની પત્ની અને પુત્રને ગુમાવ્યા હતા। ભાવુક અવાજમાં તેમણે સવાલ ઉઠાવ્યો કે આખરે આ દુર્ઘટનાના પીડિતોને સાચો ન્યાય ક્યારે મળશે। તેમના આ શબ્દોએ હાજર દરેકની આંખો ભીની કરી દીધી હતી। 1 વર્ષ વીતી ગયું છે, પરંતુ આ દુર્ઘટનાની પીડા હજુ પણ અનેક પરિવારોના હૃદયમાં જીવંત છે। પોતાના સ્વજનોને ગુમાવનાર પરિવારો આજે પણ ન્યાય અને જવાબદારીની રાહ જોઈ રહ્યા છે। શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન અનેક પરિવારોની આંખોમાં આંસુ અને મનમાં અસંખ્ય પ્રશ્નો જોવા મળ્યા। અમદાવાદની આ દુર્ઘટના માત્ર એક અકસ્માત નહીં, પરંતુ અનેક પરિવારો માટે ક્યારેય ન ભરાઈ શકે તેવી ખોટ બની ગઈ છે। 1 વર્ષ બાદ પણ મૃતકોની યાદો અને ન્યાયની અપેક્ષા આજે પણ એટલી જ જીવંત છે। વડાપ્રધાન મોદી આવતીકાલે 13મી જૂનથી 18 જૂન સુધી ફ્રાન્સના પ્રવાસે જશે। વડાપ્રધાન આ મુલાકાત દરમિયાન ફ્રાન્સના પેરિસ સહિતના જુદા જુદા શહેરોની મુલાકાત લેશે। વડાપ્રધાનની આ મુલાકાતથી ભારત અને ફ્રાન્સ વચ્ચે ઉચ્ચ સ્તરીય સંવાદો સધાશે। આ મુલાકાતનો મુખ્ય હેતુ ઇનોવેશન, વિજ્ઞાન અને ટેકનોલોજી, અર્થતંત્ર અને બંને દેશો વચ્ચેના લોકોના સંબંધોને મજબૂત બનાવવાનો છે। વડાપ્રધાન આ મુલાકાત દરમિયાન 13મી અને 14મી જૂને નાઇસ શહેરની મુલાકાત લેશે। 16મી અને 17મી જૂને એવિયનની મુલાકાત લેશે અને ત્યારબાદ 17મી અને 18મી જૂને પેરિસની મુલાકાત લેશે। અત્રે ઉલ્લેખનીય છે કે ફ્રાન્સમાં G7 દેશોની સમિટ યોજાઈ રહી છે। તેમાં ભાગ લેવા માટે વડાપ્રધાન આવતીકાલે શનિવારે ફ્રાન્સની મુલાકાત લેશે। અમેરિકાના સૈન્યએ મધ્ય પૂર્વમાં ઓમાનના સમુદ્રમાં 3 ભારતીય કોમર્શિયલ જહાજો પર હુમલાઓ કર્યા છે। 3 દિવસમાં થયેલા આ 3 હુમલામાં 3 ભારતીયોના મોત થયા છે, જે બાબતે લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે।
3 ભારતીયોના મોત બદલ કોંગ્રેસ પક્ષ દ્વારા દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. અમેરિકાના આ હુમલાઓની ટીકા કરવામાં આવી છે. સાથે વડાપ્રધાન મોદી પર રાહુલ ગાંધીએ શાબ્દિક પ્રહારો કર્યા છે. રાહુલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં અમેરિકા વિરુદ્ધ એક શબ્દ બોલવાની હિંમત નથી. રાહુલે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે અમેરિકાએ આંતરરાષ્ટ્રીય જળ ક્ષેત્રમાં 3 દિવસમાં 3 જહાજો પર હુમલા કર્યા, જેમાં 3 ભારતીયોના મોત થયા છે અને આપણા કોમ્પ્રોમાઇઝ વડાપ્રધાન એક શબ્દ બોલતા નથી. રાહુલે વધુમાં કહ્યું કે અમેરિકાને નારાજ કરવાની વડાપ્રધાનમાં હિંમત નથી. ભારતીય શેરબજારમાં આજે ગુડ ફ્રાઇડે જોવા મળ્યો હતો. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે આજે શુક્રવારે સેન્સેક્સ ધડાધડ 1695 પોઈન્ટ ઊંચકાઈને 75,527ના અંક પર બંધ રહ્યો હતો. સાથે સાથે નિફ્ટીમાં પણ 461 પોઈન્ટનો જબરો ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટીનો આંક બપોરે બજાર બંધ રહ્યું ત્યારે 23,622ના આંકડે બંધ જોવા મળ્યો હતો. આજે શેરબજારના કારોબારમાં રિયલ્ટી શેર ઉપરાંત ખાનગી અને સરકારી બેંકના તેમજ ફાઇનાન્શિયલ સર્વિસના શેરોમાં સૌથી વધારે ખરીદી જોવા મળી હતી. શેરબજારના સૂત્રોના કહેવા પ્રમાણે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે એવો દાવો કર્યો છે કે ઈરાનના સુપ્રીમ લીડરે એક નવા ડીલને મંજૂરી આપી દીધી છે. આ ડીલમાં એવી શરત છે કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર રાખશે નહીં અને બીજી શરત એવી છે કે આ ડીલ અમલમાં આવતા જ હોર્મુઝ દરિયાઈ માર્ગને ખુલ્લો મૂકી દેવામાં આવશે. શેરબજારના સૂત્રો એમ કહે છે કે ટ્રમ્પના આ દાવાને કારણે ભારતીય શેરબજાર ઊંચકાયું હતું, પરંતુ સાથે ખૂબીની વાત એ છે કે ઈરાન દ્વારા હજુ સુધી અમેરિકાના આ દાવાને કોઈ સત્તાવાર પુષ્ટિ આપવામાં આવી નથી. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું બેડીમાં ફરી ડિમોલિશન અને સરકારી શાળાઓમાં હજુ પુસ્તકો નહીં. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિશાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર. હવે નિશાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર, જેની ઓન રોડ કિંમત છે ₹7,70,000, તે હવે મળશે માત્ર ₹5,99,000માં. હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને RTO સહિત. એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000નો ફાયદો. આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં AC, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લિટર 17 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ. વધુ માઇલેજ ઈચ્છો છો તો નિશાન મેગ્નાઇટ CNG મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000માં અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ. પરિવાર માટે 7 સીટર કાર જોઈએ છે તો નિશાન ગ્રે વ્હાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000થી શરૂ અને CNG મોડેલ માત્ર ₹6,55,000માં. ગ્રેવાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ. નિશાન એસેન્ટા 5 સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000માં સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ. તો રાશેની જુઓ છો, આજે જ મુલાકાત લો ગોકુલ નિશાન, રાજકોટ રોડ, હાપા, ધીર ટોયેટોની બાજુમાં, જામનગર. વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 96 248 30 300. ગોકુલ નિશાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ.
आपकी चॉइस आपकी पहचान होती है। एडमिशन માટે આજે જ સંપર્ક કરો બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, लिम्डा लाइन, जामनगर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગરના બેડી વિસ્તારમાં વધુ એક વખત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગુનેગારોએ ઊભી કરેલી ગેરકાયદેસર મિલકતો પર ડિમોલિશન કરવામાં આવ્યું છે। આજે શુક્રવારે સવારે બેડી વિસ્તારમાં આવેલી સિટી સર્વે નંબર 40 પૈકી એકની જમીન પરના ગેરકાયદે બાંધકામો હટાવવામાં આવ્યા હતા। આ બાંધકામો હટાવવાથી 918 ચોરસ મીટર જમીન ખુલ્લી થઈ હોવાનું ઇન્ચાર્જ એસડીએમ સુધીર બારડે જણાવ્યું છે। આ જમીનની કિંમત રૂપિયા 1 કરોડ 16 લાખ આસપાસ હોવાનું જાહેર થયું છે। આ સર્વે નંબરમાં અગાઉ પણ ડિમોલિશન થયું હતું। ડિમોલિશનની આજની શુક્રવારની આ કામગીરી દરમિયાન સાયચા ગેંગની કુલ 8 ગેરકાયદેસર મિલકતોની તોડપાડ કરવામાં આવી છે। આ ડિમોલિશન વખતે નિયમ અનુસાર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। આ સર્વે નંબરમાં અત્યાર સુધીમાં દબાણો હટાવીને કુલ રૂપિયા 16 કરોડ 50 લાખની જમીન ખુલ્લી થઈ હોવાનું વહીવટીતંત્રએ જણાવ્યું છે। આ સમગ્ર પાડતોડ અંગે ઇન્ચાર્જ એસડીએમ સુધીર બારડ અને એસપી રવિમોહન સૈનીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં બેડી વિસ્તારમાં આવેલ સિટી સર્વે નંબર 40 પૈકી એક જેનું કુલ ક્ષેત્રફળ 12,950 ચોરસ મીટર છે, જેમાંથી 918 ચોરસ મીટરનું દબાણ આજ રોજ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે અને જે દબાણ દૂર કરવામાં આવશે એની અંદાજિત કિંમત 1 કરોડ અને 16 લાખ છે અને જે આખો જે સિટી સર્વે નંબર જે છે હવે જે દબાણો પહેલા પણ હતા એ દૂર થઈને ટોટલ જે કિંમત થાય છે 16 કરોડ અને 50 લાખ। સિટી સર્વે નંબર 40 પૈકી એક છે, એમાં 12,950 ચોરસ મીટર જગ્યા આવેલી છે અને એને અંદાજિત જે જંત્રી મુજબ જે ભાવ થાય છે એ છે 16 કરોડ અને 50 લાખ। જામનગર જિલ્લામાં સિટી બી પોલીસ સ્ટેશનની હદમાં બેડેશ્વર વિસ્તારમાં કુખ્યાત સાયચા ગેંગ ઉપર જે ગુજસી ટોકના ગુના દાખલ કરવામાં આવેલા હતા, એના તપાસ દરમિયાન એની જે ગેરકાયદેસર વસાવેલી મિલકત તપાસ કરતા અહીંયા આજે એક બેડેશ્વર વિસ્તારમાં 918 સ્ક્વેર મીટરના જે દબાણો સરકારી જમીન ઉપર કરવામાં આવેલા હતા એને આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડિમોલિશ કરવામાં આવી રહ્યું છે, જેની અંદાજિત કિંમત 1.25 કરોડ રૂપિયા છે અને એ ગેંગના જે ભૂતકાળમાં જે વસાવેલી મિલકતો ઉપર જો ડિમોલિશન કરવામાં આવેલું છે એની ટોટલ કિંમત અંદાજિત 17 કરોડ રૂપિયાની છે। ગત સોમવારે વેકેશન પૂર્ણ થતા શાળાઓ ખુલી ગઈ છે। આજે શુક્રવારની સાંજ સુધી આ સરકારી શાળાઓમાં ગુજરાત સરકાર દ્વારા અભ્યાસક્રમના પાઠ્યપુસ્તકો મોકલવામાં આવ્યા નથી। બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારી એમ કહે છે કે પાઠ્યપુસ્તકોની ગેરહાજરીમાં વિદ્યાર્થીઓને સ્માર્ટ બોર્ડ દ્વારા ભણાવવામાં આવી રહ્યા છે। જોકે સરકારી શાળાઓ પૈકી કેટલી શાળાઓમાં આ પ્રકારના સ્માર્ટ બોર્ડ છે તે અંગેની કોઈ વિગતો તેમના દ્વારા જાહેર કરવામાં આવી નથી અથવા તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું નથી કે બધે જ સરકારી શાળાઓમાં સ્માર્ટ બોર્ડ છે, એટલે કે રાજ્યના પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આજની તારીખે સરકારી શાળાઓને અભ્યાસક્રમના પુસ્તકો પહોંચાડવામાં આવ્યા નથી। તેને પરિણામે હજારો લાખો વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી છે। આ સમગ્ર વિષય અંગે જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જિલ્લા શિક્ષણ અધિકારી જામનગર હાલ તમામ શાળાઓમાં પાઠ્યપુસ્તકો ન હોવાને કારણે જે પણ પાઠ્યપુસ્તકો શાળા પાસે અવેલેબલ હોય એમાંથી વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે। સાથે સાથે આપણી મોટાભાગની શાળાઓ એવી છે કે જ્યાં સ્માર્ટ બોર્ડ અવેલેબલ છે, માટે શિક્ષકો છે એ સ્માર્ટ બોર્ડના માધ્યમથી આ શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે। પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પુસ્તકો છે એ દરેક જિલ્લાને પહોંચતા કરવામાં આવે છે અને આ કામગીરી હાલ ચાલુ હોય ખૂબ જ ટૂંકા સમયની અંદર તમામ શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચતા તેમના દ્વારા કરવામાં આવશે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નર્સિંગની છાત્રાનો આપઘાત અને રાજ્યમંત્રી શાળાની મુલાકાતે। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ।
હાલારની સૌથી મોટી સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથક નજીક આવેલી એક નર્સિંગ સ્કૂલની છાત્રાએ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા સમગ્ર ધ્રોલ પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી છે. આપઘાત કરી લેનાર નર્સિંગની આ છાત્રા બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી એવું જાહેર થયું છે. આ આપઘાતનું કારણ શોધવા પોલીસ મથી રહી છે. ધ્રોલના ખારવા રોડ પર ગણેશ સ્કૂલ નામની નર્સિંગની સ્કૂલ છે. તેમાં પ્રજ્ઞા બાબુભાઈ પરમાર નામની આ 19 વર્ષની યુવતી અભ્યાસ કરી રહી હતી. ગઈકાલે ગુરુવારે બપોરે 1 વાગ્યાના સમય આસપાસ આ છાત્રા બપોરનું ભોજન પૂર્ણ કરીને પોતાના રૂમમાં ગઈ હતી અને ત્યારબાદ તેણીએ ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો છે એવી વિગતો બહાર આવી છે. આપઘાતનું કારણ જાણવા માટે પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની વિધિઓ શરૂ કરી છે. આપઘાત કરી લેનાર આ છાત્રા બુધવારે સાંજે હોસ્ટેલમાં આવી અને ગુરુવારે બપોરે આ ઘટના બની. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. વડાપ્રધાન મોદીના શાસનકાળના 12 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે પ્રગતિ પથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની PPP મોડલથી ચાલતી શાળા નંબર 31ની મુલાકાત લીધી હતી. રાજ્યમંત્રીએ વર્ગખંડોમાં જઈને બાળકો સાથે સંવાદ કર્યો હતો. આ શાળા નંબર 31 દિગ્જામ સર્કલ નજીક આવેલી છે. તેમની આ મુલાકાત દરમિયાન મેયર મોનિકાબેન વ્યાસ તથા નાયબ કલેક્ટર આદર્શ બસેર ઉપરાંત શિક્ષણ સમિતિના પદાધિકારીઓ અને સભ્યો વગેરે હાજર રહ્યા હતા. આ મુલાકાત સમયે રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની 12 વર્ષની જે વિકાસ યાત્રા રહી છે અને જે રીતના દેશનું સુકાન સંભાળી અને એમને રાષ્ટ્રીય કીર્તિમાન અંકિત કર્યો છે, ત્યારે 4399 દિવસ પૂર્ણ કરી અને એમને જે રેકોર્ડ આપ્યો છે તેના માટે સૌપ્રથમ તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું. સાથે સાથે એમને જ અનુલક્ષીને પ્રગતિપથ યાત્રા અંતર્ગત આજે જામનગર મહાનગરની 78 વિધાનસભાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળા નંબર 31ની મુલાકાત લેવામાં આવી, જેમાં હું ખાસ આ PP મોડલ અંતર્ગત આ શાળા કામ કરે છે. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારીગણ, પદાધિકારી શ્રી તેમજ NVN સ્કૂલના તમામ ટ્રસ્ટીગણ અને શિક્ષકગણનો આભાર માનું છું કે ખૂબ સરસ સહયોગથી આ શાળાનું સંચાલન ચાલી રહ્યું છે. ત્યારે પ્રથમ વર્ષે 35 બાળકો અને અત્યારે બીજા જ વર્ષે 101 બાળકો આ શાળામાં અભ્યાસ કરતા હોય, ત્યારે હું જામનગરની જનતા જનાર્દનનો પણ આભાર માનું છું કે એમણે ગવર્મેન્ટ સ્કૂલ ઉપર અને ગવર્મેન્ટનું આખું જે એક માળખું છે એના ઉપર વિશ્વાસ સંપાદિત કર્યો છે. આવનારા સમયમાં ક્રમિક વર્ગ વધારા માટે પણ અમે એપ્લાય કરવાના છીએ. ત્યારે હું પુનઃ જામનગરની જનતાને કહું છું કે વધુમાં વધુ બાળકો આપણે આપણી ગવર્મેન્ટ સ્કૂલમાં એનરોલ કરાવીએ અને આ પ્રકારનું જે ઇંગ્લિશ મીડિયમની શાળા છે ત્યાં ખૂબ સરસ રીતે એમનું ભણતર છે પૂરું થાય. કેમ કે ગુજરાત રાજ્યનું શિક્ષણ વિભાગની એક મોરલ રિસ્પોન્સિબિલિટી છે, જવાબદારી છે કે ગુજરાતનું કોઈ પણ બાળક જે છે
એ ભણતરથી વંચિત ના રહી જાય, શિક્ષાથી વંચિત ના રહી જાય. અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીની પરિકલ્પના છે કે આવનારા સમયમાં વિકસિત ભારત બનાવવાની જ્યારે વાત આવે ત્યારે આજના જ બાળકો આવતીકાલનું દેશનું ભવિષ્ય બનવા જઈ રહ્યા હોય ત્યારે એમને શિક્ષણની સાથે મૂલ્યો આધારિત શિક્ષણ, સંસ્કાર આધારિત શિક્ષણ મળી રહે એ માટે સતત કાર્યરત છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું સ્વર્ગવાસી વિજયભાઈને જૈન સમાજની શ્રદ્ધાંજલિ અને ગાડુકામાં ઝડપાયો ગાંજો સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક. 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં. પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ. માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ, જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ. 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19 લિવિંગ રૂમ. દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં. દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા. તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો. 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં રેડી પોઝેશન. હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક. બંને હાથમાં લાડુ. 6% થી વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ. એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો. આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગ વન, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર. સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો. મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032. પ્રયાગ વન, એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રાશિની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near Income Tax Office, beside Trimandir, Lalwadi Main Road, Jamnagar. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે 12મી જૂને અમદાવાદ વિમાન દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. આ દુર્ઘટનાની પ્રથમ વર્ષી નિમિત્તે આજે શુક્રવારે સવારે જામનગરના દશા શ્રીમાળી વણિક મંડળ દ્વારા લીમડા લાઇન વિસ્તારમાં આવેલા શ્રી આણદાબાવા અનાથાલય ખાતે બાળકોને સવારનો નાસ્તો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત દેવબાગ જૈન સંઘ દ્વારા પાંજરાપોળમાં અબોલ જીવોને લાડવા તથા ઘાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે પોપટ ધારસી દેરાસર નજીક છાસ વિતરણ કરવામાં આવ્યું હતું. ચાપાબેરાજા મિત્ર મંડળ દ્વારા
પાંજરાપોળમાં ઘાસ વિતરણ કરવામાં આવ્યું હતું. જામનગરના પારસધામ દ્વારા 450થી વધુ બાળકો માટે ફ્રી ડેન્ટલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ધોવાવની સતવારા સમાજની વાડીમાં જૈન સમાજ દ્વારા હોમ ટ્રેનિંગ સેન્ટરના મનોદિવ્યાંગ બાળકોને મિષ્ટાન સહિતનું ભોજન કરાવવામાં આવ્યું હતું. આ તકે દશા શ્રીમાળી વણિક સમાજના પ્રમુખ પ્રકાશ દોશી સહિતના જૈન સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને વિજયભાઈ રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. નાર્કોટિક વિભાગની ટાસ્ક ફોર્સની જૂનાગઢ વિંગે જામનગર જિલ્લાના ગાડુકા ગામની સીમ વિસ્તારમાં દરોડો પાડી ગાંજાનો જથ્થો ઝડપી લીધો છે અને એક શખ્સની ધરપકડ કરી છે. ટાસ્ક ફોર્સે જેની ધરપકડ કરી છે તેનું નામ જુવાનસિંહ દીપસિંહ જાડેજા જાહેર થયું છે. તેના કબજામાંથી રૂપિયા 2 લાખની કિંમતનો 4 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. ટાસ્ક ફોર્સે આ શખ્સની અટકાયત કર્યા પછી કેસની વધુ તપાસ સિક્કા પોલીસ સ્ટેશનને સોંપી દીધી છે. જામનગર તાલુકાના ગાગવા ગામમાં ગૌચરની જમીનના ખોદકામ મુદ્દે મારામારી થઈ હોવાનું બહાર આવ્યું છે. આ મામલે સામસામે 2 પોલીસ ફરિયાદ થઈ છે. એક ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ગાગવા ગામના પ્રભાતસિંહ લખુભા જાડેજા ગૌચરની જમીનમાં ચાલી રહેલા ખોદકામનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે અજીતસિંહ અને અન્ય 3 શખ્સોએ હુમલો કર્યો હતો. આરોપીઓએ લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ વડે માર મારવા ઉપરાંત ઢીકા પાટુનો માર મારી ફરિયાદીને છાતી, પાંસળી અને કરોડરજ્જુના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચાડી છે. બીજી ફરિયાદ મુંગણી ગામના ભરતસિંહ દોલુભા જાડેજાએ નોંધાવી છે. તેમાં જણાવાયું છે કે તેઓ ટ્રકમાં માટી ભરી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે ગાગવા ગામ નજીક પ્રભાતસિંહ લખુભા જાડેજાએ ટ્રક રોકાવી ગાળો આપી હતી અને લોખંડના પાઇપ વડે માથાના ભાગે માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી છે. સિક્કા પોલીસે બંને ફરિયાદો નોંધી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. દેશમાં ઈંધણના વેચાણ અને વિતરણને લઈને સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવા જાહેરનામા અનુસાર હવે રિટેલ પેટ્રોલ પંપ પરથી મોટર સ્પિરિટ એટલે કે પેટ્રોલ અને હાઈ સ્પીડ ડીઝલના વેચાણ પર કેટલાક નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. આ નિયમો આગામી 90 દિવસ સુધી અમલમાં રહેશે. સરકાર દ્વારા જારી કરાયેલી નવી માર્ગદર્શિકા મુજબ હવે કોઈપણ ગ્રાહક અથવા વાહન એક જ દિવસમાં પેટ્રોલ પંપ પરથી 200 લીટરથી વધુ હાઈ સ્પીડ ડીઝલ ખરીદી શકશે નહીં. નોટિફિકેશનમાં પેટ્રોલ પંપ ડીલરોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ કોઈપણ સંજોગોમાં એક જ ગ્રાહક કે વાહનને 200 લીટરથી વધુ હાઈ સ્પીડ ડીઝલનું વેચાણ ન કરે. સરકારે વાણિજ્યક અને સંસ્થાકીય ગ્રાહકો માટે પણ મહત્વનો નિર્ણય લીધો છે. નવા નિયમો મુજબ આવા ગ્રાહકો હવે સામાન્ય રિટેલ પેટ્રોલ પંપ પરથી સીધું ઈંધણ ખરીદી શકશે. વાણિજ્યક ગ્રાહકોને હવે તેમની જરૂરિયાત મુજબનું પેટ્રોલ અથવા હાઈ સ્પીડ ડીઝલ તેમના પોતાના ગ્રાહક પંપ અથવા અધિકૃત વ્યવસ્થા મારફતે જ મેળવવું પડશે. સામાન્ય કાર માલિકો માટે આ નિર્ણયની ખાસ અસર જોવા મળશે નહીં, કારણ કે મોટા ભાગની કારની ફ્યુલ ટાંકીની ક્ષમતા 200 લીટર કરતાં ઘણી ઓછી હોય છે. પરંતુ ભારે ટ્રકો, ઔદ્યોગિક જનરેટરો અથવા મોટા ડ્રમમાં ડીઝલ ભરીને લઈ જનારાઓ પર આ નિયમોની સીધી અસર પડશે. સરકારે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે ખરીદવામાં આવેલા હાઈ સ્પીડ ડીઝલનું કોઈપણ પ્રકારનું પુનઃ વેચાણ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. હાઈ સ્પીડ ડીઝલ એટલે કે બજારમાં સામાન્ય રીતે વપરાતું પ્રમાણભૂત ડીઝલ જે કાર, બસ, ટ્રક, બાંધકામ મશીનરી, પાવર જનરેટર, કૃષિ સાધનો તેમજ ભારે ઔદ્યોગિક ઉપકરણોમાં વ્યાપક રીતે ઉપયોગમાં લેવાય છે. સરકારના આ નવા નિર્ણયનો મુખ્ય હેતુ ઈંધણના વિતરણ પર વધુ નિયંત્રણ રાખવાનો અને તેના દુરુપયોગને અટકાવવાનો માનવામાં આવી રહ્યો છે. આગામી 90 દિવસ સુધી અમલમાં રહેનારા આ નિયમોની અસર ખાસ કરીને મોટા પ્રમાણમાં ડીઝલ ખરીદતા વાણિજ્યક ગ્રાહકો અને પરિવહન ક્ષેત્ર પર જોવા મળી શકે છે. તો આગામી 90 દિવસ સુધી રિટેલ પેટ્રોલ પંપ પરથી ડીઝલ ખરીદવા માટે નવા નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. સરકારના આ નિર્ણય પર હવે વિવિધ ક્ષેત્રોની શું પ્રતિક્રિયા આવશે તેના પર સૌની નજર રહેશે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નિસાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં. બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદ વિમાન દુર્ઘટનાને પૂર્ણ થતું 1 વર્ષ, ન્યાયની રાહમાં પીડિતો. આવતીકાલથી વડાપ્રધાન મોદી ફ્રાન્સના પ્રવાસે G7 સમિટમાં ભાગ લેવા ચાલતી તૈયારીઓ.
અમેરિકન હુમલામાં જીવ ગુમાવતા 3 ભારતીયો, કેન્દ્ર સરકાર પર રાહુલ ગાંધીના પ્રહાર. ડીલના ટ્રમ્પના દાવાને કારણે 1695 પોઈન્ટ ઊંચકાતો ભારતીય શેરબજારનો સેન્સેક્સ. જામનગરમાં સાયચા ગેંગની 8 મિલકતોને તોડી પાડતું જિલ્લા વહીવટીતંત્ર, ચુસ્ત પોલીસ બંદોબસ્ત. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.